તો હાલો તૈયાર થઈ ગયા? તૈયાર તો થઈ ગયા, કાક જરાક હમું નમું કરવું પડી ગયા છે ગંડાળા અને અહીં તો ઉર્વી બધા. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશું. તો આજે છે રવિવાર ને રવિવારની રજા છે, પણ રવિવારની આપણે ઘરે નથી રહેતી, પણ આજે આપણે ગુરુ પૂનમ છે એટલે રજા છે. તો ગુરુ પૂનમની બધાને મિત્રોને હાર્દિક શુભકામના. તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લેટ. આપણે જવાનું છે બારગામ. તો નહીં ને રોશની બે જો ગાડીમાં સડે ગયા કા હે ક્યાં બાજુ આવું તમારે? ક્યાં બાજુ અમારે જવું છે? એ બે જો ગાડીમાં સડીને બેસી તને જાય કેરના. અને આપણે જો કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ, પણ હજી નહીં ના મમ્મી કાંઈ તૈયાર નથી થઈ. કીધું હાલો શું કરે છે, તો હાલો આપણે જાવી. અને પાણીની બોટલે જો આપણે ભરી લીધી છે, કારણ કે છોકરા હાર્યા હોય એટલે આપણે પાણી તો ભરી રાખવું પડે, કારણ કે વાટ ભજવણી ચેક કરે લાગી હોય ને તો ક્યાં આપણે એને પાણી પાવું. પાણી બોટલ હારે ભરી લીધું રાખીએ આપણે છોકરા હાર્યા હોય એટલે. તો શું છે, તરસ લાગે તો તરત પાવા થાય. હજી તૈયાર થાય કે નથી થઈ? તું બહુ તૈયાર થતા તારા વાર લાગ્યો. ક્યાં વાર લાગી છે? જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ છે ગુરુ પૂનમ છે. આજે શું છે? આજ છે ગુરુ પૂનમ. તો મારા અને મારા પરિવાર તરફથી ગુરુ પૂનમ ની તમને બધાને શુભ કામ ને એમ કેવાય ને હા યાર, શુભેચ્છા. હા યાર. તો હાલો તૈયાર થઈ ગયા? તૈયાર તો થઈ ગયા, કાક જરાક હમું નમું કરવું કે નહીં. મારે કઈ એક કામ ભાઈ એવું છે, કામ કરીને છોકરા નવરાવી તૈયાર કરવી, પછી ઘરમાં કાક હમું નમું એમણા બધું રમસટી મૂકીને વહી જાવીને પાછળથી કોઈક મહેમાન આવી ગયા હોય શું વાતું કરે. આને બધું આમ જ પીડ્યું હોય, પણ છોકરા કઈ હરખું રહેવા ન દે. છોકરા તૈયાર કરીને 12 વાગ્યા જાય ને પછી આપણે કાક હમું નમું થાય ઘરમાં. એ વાત હાચી. તાર જેટલું નહીં બહુ વિચારતા ઊંડેથી કે આ બધું છોકરા મહેમાન આવ્યો હોય તો હું મૂકીને કોઈ દી જાવ જ નહીં, બધું સારું કરીને. અમારા હર્ષિલભાઈ તો 4 પગે આવી ગયા કા? 4 પગે ટકુક આવી ગયા કા? ટકુક 4 પગે આવી ગયા. તો હાલો આપણે જાવા દઈએ. ફેમિલી આપણે પહોંચી ગયા છે ગંડાળા અને અહીં તો ઉર્વી બધા રમવા મળ્યા છે. હર્ષિલ ને જો કેટલા બધા રમકડા આપી દીધા છે રમવા કા. અને આ બાજુ અમારે જલ્પા બેને શું બનાવ્યું છે? હે જલ્પા, કાચબા વાળો જો સરસ મજાનો ગલ્લો છે સાહિલ નો. અને આ કાંક જો ગારાના આવા રમકડા બનાવ્યા છે, ચૂલો તપેલી કા. જલ્પા તે બનાવ્યું બધું?
ઉર્વી એ બનાવી ઠેક ઉર્વીને આવડતું હોય. અમારી જલપાને ગણપત બાપા અસલ બનાવતા આવડે કા જલપા? એને ગણપત દાદા બનાવતા આવડે ગારાના કા? અને તે ઈ શું કર્યું છે હે? ડોકમાં નાખી દીધું અને રમવા માંડ્યો હર્ષિલ. હા હું નથી જોતો, એ તો જોઈ એને ધ્યાનમાં રમવા જ માંડ્યો છે સાહિલ ને બે. દી હાથમાં થોડા થોડા લીધા છે. ક્યાં દી હાથમાં થોડા લીધા તું? થોડા થોડી જાઉં છું. દી હાથમાં આવ્યો છે. સુરજ દાદા હમણાં હાથમી જાય છે. અને આપણે એક કોમેન્ટ કરી હતી એક ભાઈ, આપણે એને ઓળખતા નથી પણ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને એમ કીધું કે આ જે બોટલો ટીંગાડી છે એનું ઢાંકણું ખોલી નાખવાનું. તો આપણે બીજે 2 બોટલો ટીંગાડી છે. ત્યાં તો અત્યારે જવાનો કઈ ટાઈમ નથી, પણ અહીંયા બોવડી એક ઢુકડી બોટલ છે એનું ઢાંકણું આપણે ખોલી નાખશું. હા બસ એવો ફેમિલી થોડો થોડો સપોર્ટ કરતા રહેજો. અમને નો ખબર હોય એવું કઈક કેતા રહેજો, શીખવાડતા રહેજો. નહીં ના તે બાંધી છે ને જો બહુ મઠે ના બાંધી છે બોટલ. આપણે વ્લોગ આપણે બનાવેલો છે. ઢાંકણું ખોલી નાખીને કર્યું ને આપણે વ્યવ છે ખરી વાળીથી. તે અમારા ગામ ખોડિયારમાં છે એ આપણા વાવડા અને ગોખરાના વચ્ચે બેઠેલા છે. ખરી વાડી કહેવાય છે અને ખોડિયારમાંનું થાનક છે અને દેવરતગીરી બાપુના છે પૂજાપાઠ કરે છે. તો આપણે એ મારા સદગુરુ છે એટલે આપણે કાંડું બંધવા જવાનું હતું. કારણ કે મને જ્યારે આ પારો એને આપ્યો ને બાપુએ ત્યારે કીધું હતું કે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે તું કાંડું બંધવા આવી જાઓ એમ કીધું હતું. એટલે આપણે કાંડું બંધવા ગયા હતા. આ જો કાંડું આપણને બાંધી દીધું છે ગુરુએ. એટલે આપણે લેથીને પણ વી પરસાદી લીધી અને ઘડીકને આપણે પરસાદીમાં ઘડીક પીરસવા આપણે ઘડીક રહ્યા પરસાદી. કારણ કે એક ભાઈ હતા એને જમવા બેસવું હતું કે તું ઘડીક આ ઊભો રહ્યા તો હું કે જમી લઉં. એટલે પછી ઘડીક પીરસવા આપણે ઊભા રહ્યા. નાનું આપણે બધું થોડું ઘણું શૂટે કર્યું છે, તમે આગળ બધું જોયું હશે. ને તો અમારે આ નયનને એ કાંઈ નહોતો લઈ ગયો, નયનને મમ્મીને કારણ કે ના બહુ ટ્રાફિક હતું. અને પછી મેં કીધું તમારે હવે ના નથી આવો એટલે હું એકલો જ ગયો હતો. હા તારા આવતું? ના ના હું તો અહીંથી દર્શન કરી લઉં તોય હાલે છે. હું તો રોજ દ્વારકાના નાથને હાથન જોઈ લઉં. એવું છે? આખું આમ બંધ હોય ને જાગીને તરત આમ હથેળી કરીને મને મૂર્તિ દેખાઈ જાય તરત જ. હા ત્યાં મૂર્તિ છે ને આપણે જોઈ છે દ્વારકામાં એ 20 દેખાય મને હાથમાં હથેળીમાં. તો સારું કાંઈ વાંધો નહીં હવે કા તો અંધારું મીડું છે થાવા. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.